હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન। હવે ભારતની અંદર ઘણા બધા ખેડૂતો છે, તો બધા ખેડૂતો પાસે જમીન છે એક સરખા પ્રમાણમાં હોતી નથી। અમુક ખેડૂતો પાસે જમીનની માત્રા કેવી હશે, વધારે, એટલે કે 100 200 વીઘા જમીન હશે। અને અમુક જે નાના ખેડૂતો છે એની પાસે કેવી જમીન હશે, 2 વીઘા હશે, 5 વીઘા હશે। તો એવા ખેડૂતોને કહેવાય કેમ આવે, નાના ખેડૂતો। અને જે 100 200 વીઘા જમીન છે જેની પાસે, એને મોટા ખેડૂતો કહેવામાં આવે છે। તો અલગ અલગ જેમ જમીનનું પ્રમાણ છે એ પ્રમાણે ખેડૂત છે એ પોતાના ખેતરની અંદર અથવા વાડીની અંદર પૈસાનું અથવા મૂડીનું રોકાણ કરશે, અને જેવું એ મૂડીનું રોકાણ કરશે એ આધારે એને પાકનું ઉત્પાદન મળશે। તો એની 3 પ્રણાલીઓ આપેલી છે કે પહેલી કઈ પ્રણાલી છે કે એક તો રોકાણ વગર, કોઈ પણ જાતનું રોકાણ ખેડૂત ના કરે અને ઉત્પાદન મેળવે છે। બીજું શું છે, ઓછું રોકાણ કરે અને વધારે ઉત્પાદન મેળવે। અને ત્રીજું કયું છે કે વધુ રોકાણ કરી અને ઉત્પાદન મેળવે। તો ત્રીજું પદ્ધતિ જે કોણ વાપરી શકે, મોટા ખેડૂતો, એ વધારે રોકાણ કરશે, વધારે મૂડીનું રોકાણ કરશે ખેતરમાં, સોલાર ફેન્સિંગ કરે, ટપક સિંચાઈ પદ્ધતિ વાપરે, તો વધારે રોકાણ કરે તો ઉત્પાદન પણ એને કેવું મળશે, વધારે મળશે। અને એવી જ રીતે કોઈ ખેડૂત ઓછું રોકાણ કરે તો એ પ્રમાણે એને ઉત્પાદન મળશે। અને રોકાણ વગર આપણે ઉદાહરણ તરીકે શું લઈએ, ભાગીદાર છે એને આપણે જમીન વાવવા આપી, તો ભાગીદાર છે એ કોઈ પણ પ્રકારનો ખર્ચો કરતો નથી, એ માત્ર ખેતરની અંદર શું કરે છે, પરિશ્રમ, અને ખર્ચો બધો કોણ કરે છે, જે તે માલિક। તો ભાગીદાર માટે તો રોકાણ વગરનું જ ઉત્પાદન એને પ્રાપ્ત થાય છે। તો એ પ્રમાણે 3 પ્રણાલીઓમાં એટલે કે 3 પ્રકારમાં ઉત્પાદનને વહેંચવામાં આવ્યું છે। ત્યાર પછીનો ટોપિક છે પોષક તત્વ પ્રબંધન। એટલે કે આપણે જેમ જીવિત રહેવા માટે ખોરાકની જરૂરિયાત પડે છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ પોષક તત્વોની જરૂરિયાત પડે છે। તો મુખ્યત્વે વનસ્પતિ છે, કોઈ પણ પાક છે, એને 16 પોષક તત્વો જોઈએ। હવે 16 પોષક તત્વોમાંથી 2 છે એ હવામાંથી મેળવે છે, એ છે કાર્બન અને ઓક્સિજન। અને એક પોષક તત્વો છે હાઇડ્રોજન, જે પાણીમાંથી મેળવે છે। બાકીના રહ્યા 13 પોષક તત્વો। 13 પોષક તત્વો એ ક્યાંથી મેળવે છે, જમીનની અંદરથી, એટલે કે ભૂમિમાંથી। એમાં 13 પોષક તત્વોમાંથી 6 પોષક તત્વો એવા છે કે જે વનસ્પતિને વિકાસ, વૃદ્ધિ અને પ્રજનન માટે વધારે જરૂરી છે। તો એવા પોષક તત્વોને બૃહદ પોષક તત્વો એટલે કે વધારે જરૂરી એવા પોષક તત્વો કહેવામાં આવે છે। અને બાકીના 7 પોષક તત્વો છે જેની જરૂરિયાત તો વનસ્પતિને પડે જ છે, પરંતુ એની ઓછી માત્રામાં જરૂરિયાત પડે છે, એટલા બધી જરૂરિયાત પડતી નથી। તો એવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવ્યા છે। અહીંયા આપણને કોષ્ટક દ્વારા બધા જ પોષક તત્વોના નામ આપેલા છે। તો એમાં આપણે એવું કહી શકાય કે હવામાંથી સામાન્ય રીતે કાર્બન ને ઓક્સિજન મળે છે। પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય, H2O, કયા 2 તત્વોનું બનેલું હોય, હાઇડ્રોજન અને ઓક્સિજનનું, તો એ પ્રમાણે તમે યાદ રાખી શકો। પછી ભૂમિમાંથી 2 પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થશે, બૃહદ અને લઘુ। તો એમાં પહેલા છે બૃહદ પોષક તત્વો, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા સલ્ફર છે। તો આની સંજ્ઞાઓ તમારે યાદ રાખી લેવાની। નાઇટ્રોજનની સંજ્ઞા N થશે, ફોસ્ફરસની P, પોટેશિયમની K, કેલ્શિયમની Ca, મેગ્નેશિયમની Mg અને સલ્ફરની શું થશે, S। તો આને આપણે કેવી રીતે યાદ રાખીએ, તો NPK લખવાનું, પછી શું લખવાનું, S, Mg અને Ca। તો આપણે શું યાદ રાખશું, NPK, S માંગે કાર, NPK એટલે કે નાઇટ્રોજન PK, નાઇટ્રોજન P ને સલ્ફર શું માંગે, કાર। એવી રીતે આપણે બૃહદ પોષક તત્વો યાદ રાખી શકીએ। હવે તેવી જ રીતે લઘુ પોષક તત્વો યાદ રાખવા માટે શું ટ્રીક છે, તો એના પોષક તત્વો કયા કયા છે, આયર્ન, મેંગેનીઝ, બોરોન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરિન। તો એને યાદ રાખવા માટે એક ટ્રીક છે, એક લાઈન યાદ રાખવાની કે આજે મેં ઝીણા બોર કોલકાતા મોકલ્યા। શું યાદ રાખવાનું, આજે મેં ઝીણા બોર કોલકાતા મોકલા। તો ઝીણા એનું મતલબ શું થાય, નાનું, ઓછું। તો આ પોષક તત્વો કેવા છે, ઓછા, લઘુ પોષક તત્વો જેની વનસ્પતિને જરૂરિયાત પડે છે। અને એને કેટલા એવા પોષક તત્વો છે, તો કે 7। તો આ જે એમાં આ આવે, આનો મતલબ શું થાય, આયર્ન એટલે કે લોખંડ। આ જે મેંનો મતલબ મેંગેનીઝ, મેં કેવા બોર, ઝીણા બોર, જી એટલે ઝિંક, બો એટલે બોરોન, કોલકાતા એમાં કોનો મતલબ શું થાય, કોપર, મો એટલે મોલિબ્ડેનમ અને મોકલા એટલે છેલ્લું શું યાદ રાખવાનું, ક્લોરિન।
તો આશા રાખું કે તમને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો સરળતાથી યાદ રહી ગયા હશે. આ પોષક તત્વો વનસ્પતિ વૃદ્ધિ અને દેહ ધાર્મિક ક્રિયાઓ છે, પ્રજનન છે, એના માટે આવશ્યક છે.